જય મેલડીમાં પ્રિય ભક્તો, મેલડીમાના ચરણોમાં વંદન કરીને આજના આ દિવ્ય સંદેશની શરૂઆત કરીએ. ભક્તો, જીવનમાં દરેક માણસ સુખ ઈચ્છે છે, પરંતુ ઘણી વખત દુઃખ, ચિંતા, નિરાશા અને મુશ્કેલીઓ આપણો રસ્તો રોકી લે છે. એવા સમયે ઘણા લોકો પૂછે છે, માં, મારી સાથે જ આવું કેમ થાય છે? મેલડીમાં જાણે આપણને પ્રેમથી કહે છે, બેટા, મુશ્કેલીઓ તને હરાવવા માટે નથી આવતી, પરંતુ તને મજબૂત બનાવવા માટે આવે છે. જે રીતે સોનાને અગ્નિમાં તપાવવાથી તેનું સાચું તેજ બહાર આવે છે, તેવી જ રીતે માણસ પણ સંઘર્ષમાંથી પસાર થાય ત્યારે તેનું સાચું વ્યક્તિત્વ ખીલે છે. ભક્તો, ક્યારેય તમારી આસ્થા ન છોડશો. સમય ભલે કઠિન હોય, પરંતુ જો શ્રદ્ધા અડગ રહેશે, તો મેલડીમાં જરૂર માર્ગ બતાવશે. યાદ રાખજો, ભગવાનના ઘરે મોડું થઈ શકે, પરંતુ અંધેર ક્યારેય નથી થતું. જે વ્યક્તિ સારા કર્મ કરે છે, બીજાનું ભલું વિચારે છે, સત્યનો માર્ગ અપનાવે છે અને માતા પિતાનો આદર કરે છે, તેના જીવનમાં એક દિવસ જરૂર સુખનો સૂર્યોદય થાય છે. મેલડીમાનનો આજનો સંદેશ છે, બીજાને દુઃખ આપીને કોઈ ક્યારેય સુખી બનતો નથી. પ્રેમ, દયા અને સત્યનો માર્ગ જ જીવનને સફળ બનાવે છે. જો કોઈ તમારું ખરાબ કરે, તો બદલો લેવાની ઉતાવળ ન કરશો. સમય અને ઈશ્વર બંને દરેક કર્મનો યોગ્ય ન્યાય કરે છે. ભક્તો, રોજ સવારે ઉઠીને એકવાર હૃદયથી મેલડીમાનને પ્રાર્થના કરો અને કહો, હે માં, મને સાચા માર્ગે ચાલવાની શક્તિ આપો, મારા મનમાંથી અહંકાર દૂર કરો અને મારા દરેક કર્મમાં સદ્બુદ્ધિ આપો. વિશ્વાસ રાખજો, આવી નિષ્ઠાપૂર્વકની પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. મેલડીમાં પોતાના ભક્તનો હાથ ક્યારેય છોડતી નથી. પ્રિય ભક્તો, ગઈકાલે આપણે જાણ્યું કે મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. આજે મેલડીમાં આપણને જીવનનો વધુ એક અમૂલ્ય સંદેશ આપે છે. મેલડીમાં કહે છે, બેટા, ક્યારેય પોતાના સારા કર્મોનો ગર્વ ન કરતો અને કોઈના ખરાબ સમયની મજાક ન ઉડાવતો. જીવન એક ચક્ર છે. આજે જે તમારી પાસે છે, તે કાલે કોઈ બીજા પાસે પણ હોઈ શકે છે. તેથી હંમેશા નમ્રતા રાખો અને દરેક વ્યક્તિ સાથે પ્રેમથી વર્તો. ભક્તો, ઘણી વખત આપણે ઈચ્છીએ છીએ કે આપણા જીવનની દરેક ઈચ્છા તરત જ પૂર્ણ થઈ જાય. પરંતુ મેલડીમાં કહે છે, દરેક વસ્તુનો પોતાનો યોગ્ય સમય હોય છે. ધીરજ રાખનારને જ સાચું ફળ મળે છે. જે રીતે ખેડૂત બીજ વાવે છે અને પછી ધીરજથી પાકની રાહ જુએ છે, તેવી જ રીતે જીવનમાં પણ શ્રદ્ધા અને ધીરજ બંને જરૂરી છે. યાદ રાખજો, કઠોર શબ્દોથી સંબંધો તૂટી જાય છે, પરંતુ મીઠા શબ્દોથી અજાણ્યા લોકો પણ પોતાના બની જાય છે. તેથી બોલતા પહેલા વિચારજો કે તમારા શબ્દોથી કોઈનું દિલ દુખાય નહીં. મેલડીમાનનો આજનો સંદેશ છે, તમારા ઘરમાં પ્રેમ, સન્માન અને એકતા રહેશે, તો મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. ઘરમાં માતા પિતાનો આદર કરો, વડીલોની સેવા કરો, નાના બાળકોને પ્રેમ આપો અને જરૂરિયાતમંદની મદદ કરો. આ જ સાચી ભક્તિ છે. ભક્તો, જ્યારે જીવનમાં કોઈ રસ્તો દેખાતો ન હોય, ત્યારે ગભરાશો નહીં. શાંત મનથી મેલડીમાનું સ્મરણ કરો. ઘણી વખત જે રસ્તો આપણને દેખાતો નથી, તે રસ્તોમાં પહેલેથી જ આપણા માટે તૈયાર કરી રહી હોય છે. ચાલો અંતમાં સૌ ભક્તો મળીને પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને સારા વિચારો, સારા કર્મો અને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા વરસતી રહે અને દરેક ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો. પ્રિય ભક્તો, જીવનમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતા લઈને જીવે છે. કોઈને ધનની ચિંતા હોય છે, કોઈને પરિવારની, તો કોઈને સ્વાસ્થ્યની. પરંતુ મેલડીમાં આજે આપણને એક સુંદર સંદેશ આપે છે. માં કહે છે, ચિંતા નહીં, ચિત્કાર કર. ભય નહીં, વિશ્વાસ રાખ. જ્યારે મનમાં ડર વધી જાય છે, ત્યારે સમજજો કે વિશ્વાસ ઓછો થયો છે. અને જ્યારે વિશ્વાસ મજબૂત થાય છે, ત્યારે મોટા મોટા સંકટ પણ નાના લાગવા લાગે છે. ભક્તો, જીવનમાં બે વસ્તુ ક્યારેય ન ગુમાવશો, એક સારો સ્વભાવ અને બીજો ઈશ્વર પરનો વિશ્વાસ. કારણ કે સ્વભાવ સંબંધોને બચાવે છે અને વિશ્વાસ જીવનને સંભાળી રાખે છે. મેલડીમાં કહે છે, જે વ્યક્તિ બીજાના આંસુ લૂછે છે, તેના જીવનના આંસુ હું પોતે લૂછી દઉં છું. તેથી જ્યાં શક્ય હોય ત્યાં મદદ કરો. કોઈ ભૂખ્યું હોય તો ભોજન આપો, કોઈ દુઃખી હોય તો તેને હિંમત આપો, અને કોઈ નિરાશ હોય તો તેને આશાનો દીવો બતાવો.
આ જ સાચી ભક્તિ છે. યાદ રાખજો, મંદિર જઈને દીવો કરવો ખૂબ સારું છે, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો તેનાથી પણ મોટું પુણ્ય છે. મેલડીમાનનો આજનો દિવ્ય સંદેશ છે. સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. સમય ભલે લાગે, પરંતુ મારી કૃપા યોગ્ય સમયે જરૂર મળે છે. તેથી ભક્તો, ઉતાવળ ન કરશો. દરેક દિવસની શરૂઆત મેલડીમાનના સ્મરણથી કરો અને દરેક રાતનો અંત માતાના આભાર સાથે કરો. ચાલો અંતમાં સૌ ભક્તો મળીને પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનમાંથી ભય, ક્રોધ અને અહંકાર દૂર કરો. અમને સત્ય, દયા અને પ્રેમના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય વરસતી રહે અને દરેક ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરો. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને જીવનનો એક ખૂબ જ મહત્વનો પાઠ શીખવે છે. માં પ્રેમથી કહે છે, બેટા, બીજાનું નસીબ જોઈને ક્યારેય દુઃખી ન થતો. મેં દરેક માટે અલગ માર્ગ અને અલગ સમય નક્કી કર્યો છે. ઘણીવાર આપણે બીજા લોકોની સફળતા જોઈને વિચારીએ છીએ કે મારા જીવનમાં સુખ કેમ નથી. પરંતુ ભક્તો, દરેક ફૂલ એક જ સમયે ખીલતું નથી. કોઈ સવારમાં ખીલે છે, તો કોઈ સાંજના સમયે પોતાની સુગંધ ફેલાવે છે. મેલડીમાં કહે છે, જે ભક્ત ધીરજ રાખે છે અને સારા કર્મ કરતો રહે છે, તેના જીવનમાં કૃપાના દ્વાર એક દિવસ જરૂર ખુલે છે. યાદ રાખજો, ભાગ્ય માત્ર રાહ જોવાથી બદલાતું નથી. જ્યારે પ્રાર્થના સાથે પુરુષાર્થ જોડાય છે, ત્યારે જ જીવનમાં સાચો બદલાવ આવે છે. ભક્તો, ક્યારેય કોઈની નિંદા ન કરશો. નિંદા કરવાથી મન અશાંત બને છે, જ્યારે ક્ષમા કરવાથી આત્માને શાંતિ મળે છે. મેલડીમાનનો આજનો દિવ્ય સંદેશ છે, તમારા શબ્દો એવા બોલો કે તે કોઈના હૃદયમાં આશા જગાવે, કોઈના મનમાં દુઃખ નહીં. મીઠા શબ્દો બોલવામાં કંઈ ખર્ચ થતો નથી, પરંતુ તેનું ફળ આખી જિંદગી મળે છે. એક પ્રેમભર્યો શબ્દ તૂટેલા મનને પણ નવી હિંમત આપી શકે છે. જ્યારે તમને લાગે કે જીવનમાં બધું જ તમારી ઈચ્છા મુજબ નથી થઈ રહ્યું, ત્યારે નિરાશ ન થશો. કદાચ મેલડીમાં તમારા માટે તેનાથી પણ વધુ સારું કંઈક તૈયાર કરી રહી છે. ચાલો અંતમાં માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને ધીરજ આપો, સદ્બુદ્ધિ આપો અને હંમેશા સારા કર્મ કરવાનું બળ આપો. અમારા ઘરમાં પ્રેમ, શાંતિ અને સુખનું વાતાવરણ રહે અને દરેક ભક્ત પર તમારી કૃપા સદાય વરસતી રહે. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને જીવનનો એક એવો દિવ્ય સંદેશ આપે છે, જે જો આપણે હૃદયમાં ઉતારી લઈએ, તો જીવનમાં શાંતિ અને સુખનો અનુભવ થઈ શકે છે. માં પ્રેમથી કહે છે, બેટા, દુનિયામાં સૌથી મોટું ધન પૈસા નથી, પરંતુ સારા સંસ્કાર, સાચો સ્વભાવ અને નિર્મળ હૃદય છે. ઘણા લોકો આખી જિંદગી ધન કમાવવામાં વિતાવી દે છે, પરંતુ સંબંધો ગુમાવી બેસે છે. જ્યારે કેટલાક લોકો પ્રેમ, વિશ્વાસ અને સેવા દ્વારા લોકોના દિલ જીતી લે છે. અંતે યાદ તો એ જ રહે છે, જેણે સારા કર્મો કર્યા હોય. મેલડીમાં કહે છે, જે પોતાના માતા પિતાનું સન્માન કરે છે, વડીલોની સેવા કરે છે અને નિર્બળની મદદ કરે છે, તેના પર મારી કૃપા સહજ રીતે વરસે છે. ભક્તો, જીવનમાં ક્યારેય એવો વિચાર ન કરશો કે મારી નાની મદદથી શું બદલાશે. યાદ રાખજો, એક નાનો દીવો પણ ઘોર અંધકારને દૂર કરી શકે છે. તેવી જ રીતે તમારું એક સારું કાર્ય કોઈના જીવનમાં નવી આશા જગાવી શકે છે. આજનો મેલડીમાનનો દિવ્ય સંદેશ છે, જે મળ્યું છે તેના માટે આભાર માનો અને જે નથી મળ્યું તેના માટે ધીરજ રાખો. આભાર માનનારના જીવનમાં કૃપાના નવા દ્વાર ખુલતા રહે છે. સવારે આંખ ખુલે ત્યારે ફરિયાદ કરતા પહેલા પ્રભુનો આભાર માનો. સાંજે સૂતા પહેલા આખા દિવસ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો. જે મન આભારી રહે છે, તે મનમાં શાંતિ વસે છે. ભક્તો, ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છશો નહીં. જો કોઈ તમારું અહિત કરે, તો તેનો નિર્ણય સમય અને ઈશ્વર પર છોડી દો. તમારું કામ માત્ર સારા કર્મ કરવાનું છે. ચાલો અંતમાં મેલડીમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને એવું હૃદય આપો કે જેમાં પ્રેમ હોય, એવી વાણી આપો કે જેનાથી કોઈનું દિલ ન દુભાય, અને એવા કર્મ કરવાની શક્તિ આપો કે જેના કારણે અમારા જીવન સાથે બીજા લોકોના જીવનમાં પણ પ્રકાશ ફેલાય. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય વરસતી રહે. પ્રિય ભક્તો, આજે આ દિવ્ય સંદેશમાં મેલડીમાં આપણને જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવે છે.
માં પ્રેમથી કહે છે, બેટા, જ્યારે આખી દુનિયા તારો સાથ છોડી દે ત્યારે પણ હું તારી સાથે જ છું. બસ તું મારો હાથ ક્યારેય ન છોડતો. ભક્તો, જીવનમાં એવા દિવસો પણ આવે છે જ્યારે પોતાના લોકો પણ આપણને સમજી શકતા નથી. દરેક દરવાજો બંધ થઈ ગયો હોય એવું લાગે છે. મન નિરાશ થઈ જાય છે અને આંખોમાં આંસુ આવી જાય છે. પરંતુ યાદ રાખજો, જ્યારે માનવના બધા રસ્તા બંધ થાય છે ત્યારે માતાના આશીર્વાદનો એક નવો રસ્તો ખુલતો હોય છે. મેલડીમાં કહે છે, વિશ્વાસ રાખ. જે થયું તે પણ મારા જ્ઞાનમાં હતું. જે થઈ રહ્યું છે તે પણ મારા આશીર્વાદથી જ થઈ રહ્યું છે. અને જે થવાનું છે તેમાં પણ તારા હિતનું જ રહસ્ય છુપાયેલું છે. ભક્તો, ક્યારેય પોતાની શ્રદ્ધા ન ગુમાવશો. શ્રદ્ધા એ એવો દીવો છે જે ઘોર અંધકારમાં પણ રસ્તો બતાવે છે. આજનો મેલડી માનનો દિવ્ય સંદેશ છે, દરરોજ એક સારું કામ કરજો. કોઈ દુઃખીને હિંમત આપજો, કોઈ ભૂખ્યાને ભોજન આપજો, કોઈ નિરાશ વ્યક્તિને આશા આપજો. આ જ મારી સાચી પૂજા છે. યાદ રાખજો, માત્ર મંદિર સુધી જ ભક્તિ મર્યાદિત નથી. સાચી ભક્તિ તો ત્યારે શરૂ થાય છે જ્યારે તમારા કારણે કોઈના ચહેરા પર સ્મિત આવે. અને ભક્તો, જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ગભરાશો નહીં. આંખો બંધ કરીને એક જ શબ્દ બોલજો, હે મેલડીમાં, મને હિંમત આપો. હું એકલો નથી, તમે મારી સાથે છો. વિશ્વાસ રાખજો, આ પ્રાર્થના તમારા મનમાં નવી શક્તિ અને શાંતિનો સંચાર કરશે. ચાલો, અંતમાં સૌ ભક્તો માતાના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનમાંથી અહંકાર, ક્રોધ અને ભય દૂર કરો. અમારા ઘરમાં સુખ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનો વાસ કરાવો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો અને અમારા દરેક પગલે તમારો આશીર્વાદ બની રહો. દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરો અને સૌના જીવનમાં પ્રકાશ ફેલાવો. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને એક એવો દિવ્ય સંદેશ આપે છે જે દરેક ભક્તના જીવનને નવી દિશા આપી શકે છે. માં પ્રેમથી કહે છે, બેટા, તું લોકોની નજરમાં મોટો બનવાનો પ્રયત્ન ન કર, મારા આશીર્વાદને લાયક બનવાનો પ્રયત્ન કર. ભક્તો, આજના સમયમાં ઘણા લોકો પ્રસિદ્ધિ પાછળ દોડે છે, પરંતુ સાચો આનંદ તો સારા કર્મ, સત્ય અને વિનમ્રતામાં રહેલો છે. મેલડીમાં કહે છે, જે માણસ પોતાના શબ્દનું માન રાખે છે, બીજાના વિશ્વાસને તોડતો નથી અને સત્યનો સાથ છોડતો નથી, તેના જીવનમાં હું અદૃશ્ય રીતે માર્ગદર્શન આપતી રહું છું. યાદ રાખજો, જીવનમાં ક્યારેક એવા દિવસો આવશે જ્યારે તમારી મહેનતનું ફળ તરત નહીં મળે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવી નથી. જે રીતે ધરતીની અંદર વાવેલું બીજ થોડો સમય દેખાતું નથી, છતાં અંદરથી ધીમે ધીમે વિકસતું રહે છે, તેવી જ રીતે તમારા સારા કર્મો પણ યોગ્ય સમયે સુંદર ફળ આપે છે. મેલડીમાનનો આજનો દિવ્ય સંદેશ છે, ક્યારેય કોઈને નાનું ન સમજશો. દરેક જીવમાં પરમાત્માનો અંશ વસે છે. જે બીજાનો આદર કરે છે, તેનો આદર સમય પણ કરે છે. ભક્તો, જ્યારે પણ તમને કોઈ ગરીબ, નિર્બળ કે મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિ મળે, ત્યારે શક્ય હોય તેટલી મદદ કરજો. તમારી નાની મદદ પણ કોઈના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને એક વાત હંમેશા યાદ રાખજો, સુખમાં ક્યારેય અહંકાર ન કરશો અને દુઃખમાં ક્યારેય આશા ન છોડશો. કારણ કે સુખ અને દુઃખ બંને કાયમી નથી, પરંતુ સારા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. ચાલો, અંતમાં મેલડીમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને એવો સ્વભાવ આપો કે અમે દરેક સાથે પ્રેમથી વર્તી શકીએ. અમને એવી બુદ્ધિ આપો કે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકીએ. અમારા દરેક કાર્યમાં તમારું માર્ગદર્શન રહે અને અમારા પરિવાર પર તમારી કૃપા સદાય વરસતી રહે. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને એક ખૂબ જ ઊંડો અને જીવનને પ્રકાશિત કરનાર સંદેશ આપે છે. માં પ્રેમથી કહે છે, બેટા, જ્યારે તું દરેક વાતમાં ફરિયાદ કરવાનું છોડીને આભાર માનવાનું શરૂ કરે છે, ત્યારે મારા આશીર્વાદના દ્વાર આપમેળે ખુલવા લાગે છે. ભક્તો, ઘણી વખત આપણે જે નથી મળ્યું તેના માટે દુઃખી થઈએ છીએ, પરંતુ જે મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, આભાર માનનારના જીવનમાં સંતોષ વસે છે અને સંતોષથી જ સાચું સુખ મળે છે. મેલડીમાં કહે છે, દરેક સૂર્યોદય એક નવી તક લઈને આવે છે. ગઈકાલની ભૂલોને પકડીને ન બેસો, આજથી નવું જીવન શરૂ કરો. જો ભૂલ થઈ હોય તો તેને સ્વીકારો, માફી માંગો અને ફરી એ જ ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા લો.
ભૂલ કરનાર કરતાં પોતાની ભૂલ સુધારનાર વ્યક્તિ વધારે મહાન હોય છે. ભક્તો, એક વાત હંમેશા યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે તે દુનિયાની સૌથી મોટી જીત મેળવી લે છે. ક્રોધ આવે ત્યારે મૌન રાખો, અહંકાર આવે ત્યારે નમ્રતા અપનાવો અને નિરાશા આવે ત્યારે મેલડીમાનું સ્મરણ કરો. જીવનની ઘણી મુશ્કેલીઓનો ઉકેલ શાંત મનમાં જ મળી જાય છે. આજનો મેલડીમાનનો દિવ્ય સંદેશ છે: બીજાના સુખમાં ખુશ થવાનું શીખો. ઈર્ષ્યા દુઃખ વધારે છે, જ્યારે પ્રેમ અને શુભેચ્છા જીવનમાં કૃપા વધારે છે. ભક્તો, સાચો ભક્ત એ નથી જે માત્ર મંદિરમાં દીવો કરે. સાચો ભક્ત તો એ છે જે પોતાના વર્તનથી બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે. ચાલો અંતમાં માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને કૃતજ્ઞ હૃદય આપો, શાંત મન આપો અને સદાય સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમનો વાસ રહે. દરેક ભક્ત પર તમારી કૃપા દૃષ્ટિ સદાય બની રહે અને અમારા જીવનને સારા કર્મોથી ઉજ્જવળ બનાવો. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને જીવનનો એક એવો સંદેશ આપે છે જે દરેક ભક્તના હૃદયમાં આશાનો દીવો પ્રગટાવી શકે છે. માં પ્રેમથી કહે છે, બેટા, ક્યારેય એવું ન વિચારતો કે તું એકલો છે. જ્યારે આખી દુનિયા દૂર થઈ જાય ત્યારે પણ મારી કૃપા તારી સાથે ચાલતી હોય છે. ભક્તો, જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે મહેનત છતાં સફળતા મળતી નથી, પ્રાર્થના છતાં પરિણામ દેખાતું નથી, મન થાકી જાય છે અને વિશ્વાસ ડગમગાવા લાગે છે. પણ એ જ સમયે મેલડીમાં ધીમેથી કહે છે, ધીરજ રાખ, હું મૌન હોઈ શકું પરંતુ નિષ્ક્રિય નથી. તારા માટે યોગ્ય સમય તૈયાર થઈ રહ્યો છે. યાદ રાખજો, અંધારી રાત પછી સૂર્યોદય ચોક્કસ થાય છે. તેવી જ રીતે દુઃખ પછી સુખ પણ જરૂર આવે છે. જીવનનું કોઈ પણ દુઃખ કાયમી નથી. આજનો મેલડીમાનનો દિવ્ય સંદેશ છે: તમારા જીવનમાં જે પણ આવે તેને ઈશ્વરની ઈચ્છા સમજીને સ્વીકારો. ફરિયાદ કરતા વિશ્વાસ રાખશો તો મનને શાંતિ મળશે. ભક્તો, ક્ષમા કરવી એ નબળાઈ નથી પરંતુ સૌથી મોટી શક્તિ છે. જે બીજાને માફ કરી શકે છે તેના હૃદયમાં જ સાચી ભક્તિ વસે છે. મેલડીમાં કહે છે, દરરોજ થોડો સમય પોતાના મન સાથે વિતાવો. પોતાના કર્મોનું ચિત્કાર કરો. જે મન શુદ્ધ બને છે તેમાં મારી કૃપા સરળતાથી ઉતરે છે. યાદ રાખજો, ધનથી મોટું દાન પ્રેમનું દાન છે અને શક્તિથી મોટી જીત પોતાના અહંકાર પરની જીત છે. ચાલો અંતમાં સૌ ભક્તો મળીને મેલડીમાનને પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને એવો વિશ્વાસ આપો કે કોઈ પણ મુશ્કેલીમાં અમારી શ્રદ્ધા ક્યારેય ન ડગે. અમારા મનમાં સદાય પ્રેમ, દયા અને ક્ષમાનો ભાવ રાખો. અમારા દરેક સારા કર્મમાં તમારો આશીર્વાદ રહે અને સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સદભાવ ફેલાય. જય મેલડીમાં. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને એક એવો અંતિમ અને દિવ્ય સંદેશ આપે છે જે માત્ર સાંભળવા માટે નહીં પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. માં પ્રેમથી કહે છે, બેટા, તું દુનિયાને બદલવાનો પ્રયાસ ન કર. પહેલા પોતાના વિચારોને પવિત્ર બનાવ. જ્યારે મન બદલાય છે ત્યારે જીવન બદલાઈ જાય છે. ભક્તો, ઘણી વખત આપણે સુખ બહાર શોધીએ છીએ, ધન, પ્રસિદ્ધિ અને વૈભવમાં સુખ શોધીએ છીએ, પરંતુ સાચું સુખ તો પોતાના અંતરમાં રહેલી શાંતિમાં વસે છે. મેલડીમાં કહે છે, જે મનમાં સંતોષ છે તે જ સૌથી ધનિક છે. જે મનમાં લોભ છે તે ક્યારેય સુખી થઈ શકતો નથી. યાદ રાખજો, જીવનમાં 3 વસ્તુઓ ક્યારેય છોડશો નહીં: સત્ય, સેવા અને શ્રદ્ધા. આ 3 ગુણ તમારા જીવનને ઉજ્જવળ બનાવે છે અને ઈશ્વરની કૃપાને તમારી નજીક લાવે છે. આજનો મેલડીમાનનો દિવ્ય સંદેશ છે: કોઈનું દિલ તોડશો નહીં. તૂટેલું દિલ ફરી જોડાઈ શકે પરંતુ તેની પીડા લાંબા સમય સુધી રહે છે. જ્યાં શક્ય હોય ત્યાં પ્રેમ આપો, આશા આપો અને વિશ્વાસ આપો. ભક્તો, જ્યારે તમે કોઈના જીવનમાં પ્રકાશ બનો છો ત્યારે મેલડીમાં તમારા જીવનમાં પણ કૃપાનો પ્રકાશ વધારે છે. એક વાત હંમેશા યાદ રાખજો, પ્રાર્થના માત્ર શબ્દોથી નહીં પરંતુ સારા કર્મોથી પૂર્ણ થાય છે. જે ભક્તનું જીવન જ પ્રાર્થના બની જાય છે તેના પર મારી કૃપા સતત વરસે છે. તેથી દરરોજ એક સારો વિચાર અપનાવો, એક સારું કાર્ય કરો અને એક વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરો. આ જ સાચી ભક્તિ છે, આ જ સાચી પૂજા છે. ચાલો અંતમાં સૌ ભક્તો હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ.
હે મેલડી માં, અમને સત્યના માર્ગે ચાલવાની બુદ્ધિ આપો, સેવા કરવાનો ભાવ આપો, મુશ્કેલ સમયમાં ધીરજ આપો અને સુખના સમયમાં વિનમ્રતા આપો. અમારા પરિવાર, અમારા ગામ અને સમગ્ર વિશ્વ પર તમારી કૃપા સદાય વરસતી રહે. દરેક ભક્તના જીવનમાંથી અંધકાર દૂર કરીને ભક્તિ, શાંતિ અને આશાનો પ્રકાશ ફેલાવો. બોલો મેલડી માતાની જય. જય મેલડી માં. ક્રમશઃ